અત્યારે તમને એક વસ્તુ બતાવું. એક વાંદરો માથે ચડ્યો હે. આઈ એમ સો સ્માર્ટ યુ નો ગાઈસ. ડોલી ચાય વાલા એને ચા બનાવવા માટે વાસણ મેં કાઢી દીધા, બધું મેં કરી દીધું. ઈ જે નાટક કરી કરો તો પાછું આરોમાં છે ને બધુંય બદલાઈ ગયું. આની અંદરનો સામાન છે હતો ને નંબર ભાઈ કરતા નંબર ભાઈ કા નંબર દે. શું કરું ગાઈસ? શું કરું ગાઈસ? હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. અને હું છે ને અત્યારે તમને એક વસ્તુ બતાવું. એક વાંદરો માથે ચડ્યો હે. લાવ તો આ છે ને દક્ષ કાલના મહેનત કરતા હતા અને મેં છે ને 2 સેકન્ડમાં એને હરખું કરી દીધું. કેટલી સ્માર્ટ છો! બોલો 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 કરો ખા. અત્યારે ચા જો ચા ઉભરાઈ જાય. ચા નહીં, તમને કેમ શું થાય તકલીફ થાય? કઈ તકલીફ શું? મેં સ્માર્ટનેસ બતાવી તો તમને તકલીફ તકલીફ નથી થતી ના. આમાં છે ને અંદર ઓલી ગરી ગયું તો ઉભા રહ્યો બતાવો હમણાં ખમા. ઓ ક્યાં ઈ વાલ દે મને નડી દે. મારે ચા ઉભરાઈ પાસે પકડો તમારો વાળ નડી. આ જે છે ને પાઇપ તૂટેલો, આ જે પાઇપ તૂટેલો છે ને ઈ આમાં આ છે ને આની અંદર ગરી ગયો હતો. પછી મેં છે ને એનું આજ મેં નાખું કાઢી નાખ્યું અને આ હોય ને અંદરનું ઈ બીજામાં નાખી દીધું. આમાં નાખી દીધું. આ વસ્તુ દક્ષને ન આવડી એટલે મગજ નો આવેલો એનો, તો મેં કરી નાખ્યું. આઈ એમ સો સ્માર્ટ યુ નો ગાઈસ. આમાંથી નથી ને કઈ કાઢવાનું. આ તો એમને જ નવે નવું જ લાગે. આમાં તો કઈ જરૂર નથી કાઢવાની. કેમ કે એમાં ઈઝીલી નીકળી ગયું. અહીંયા છે ને કઈક ઓલું લગાવવું પડશે તો જ આમ સીધું રહેશે, નકર પાણી ઘરમાં આખામાં ઓલામાં વહી જશે. આ જારો છે ને જે નળી છે ને એ ઘણા ટાઈમથી છે એટલે હવે થોડીક સડી ગઈ હતી, ભાંગી જતી હતી એટલે અમે બદલાવી. એની જે પાણી છે ને આટલી ઊંચી નળી હતી તો પાણી આખામાં જાતું હતું ને બદલાવી. શું દઉં? આને આખું ખેંચવાનું હોય કે કેનું હોય? કોઈ ખાતર દેખાતું નથી. અંદરનું જે ને આવડું આ ને અંદર વાળું એ તો તૂટી જાય ખેંચવું તો આખું કાઢશો એમાં તો એનું તો એવું પાછું હોવું જોઈએ ને બીજું એવું. એનું આખું કાઢશો તો પછી બીજું ક્યાં નહીં કાઢશો? મને કાઢવું તો જોઈએ જ ને. તો એ કાઢીને દોયડા વગર કાઢી અને પછી પાછું ફિટ કરી નાખજો. તો અત્યારે અમે જમવા નાસ્તો કરવા બેસીએ છીએ. દક્ષ બહારથી આજ લઈ આવ્યો છે ભાખરી અને થેપલા અને ચા અમે ઘરે બનાવી છે ને ગાંઠિયા ખાસ ભેગા. અને મારી YouTube ફીડ તો બતાવો. પથારી ફેરવી જોઈ લ્યો તમે. દક્ષની YouTube ફીડ છે એમાં તારક મહેતા હું નથી જોતી. હું જસ્ટ ખાલી CID જોઉં છું. એટલે તું CID જોવ એટલે હું મારે CID અને વ્લોગ્સ જોઉં છું કોકના. એસ્થેટિક ને કોઝી વ્લોગ્સ હોય ને એવા જોઉં છું. આજ કેમ ઘરે નાસ્તો કર્યો? એ બહારનો મંગાવીને. તારે રોજ એમ કેવું હોય કે મારે વહેલું જાગવું છે પણ વહેલું જાગવું ન હોય. તો તમે કાઈ કીધું તું કે હું આવીશ તમારે? એવું નથી કેતો. કાલ મને કોક એમ કહેતું તો વાંધો નહીં તમે ગમે ત્યારે આવો, હું સવારે તો ટ્યુશનમાં જવાની છું એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી, હું સવારે વહેલી જાગી જઈશ, ફલાણું ઢીમકાણું આમ તેમ. હા તો ના જાયગી તો ના જાયગી, મત જગાતું. એકવાર હું સ્ટોપ કરી નાખું ને મારું રૂટીન એટલે પછી પાછું કન્ટિન્યુ કરવામાં મને બહુ વાર લાગે. આ ચશ્મામાં છે ને પાણી છે એટલે મને મજા નથી આવતી. હું વેઇટ ચશ્મા સારું કામ વામ કરકે और करा के मैं फ्री हो गई हूँ. સોરી મેં હું પાછી હિન્દી બોલી. તો કામ કરીને અને કરાવીને હું ફ્રી થઈ ગઈ છું એટલે અત્યારે હવે મેં ટમ્બલર મારું ફિલ કર્યું પાણીનું અને એક બનાવનું લીધું છે જે હું અત્યારે ખાઈશ અને સાથે ઓબ્વિયસલી હું ટીવી જોઈશ. થાકી ગઈ. શું કહેતી હતી તું મને? તું દત્તા દે બાકી હતી ને એટલે વિડિયો જોતો તો. વિડિયો જોતી હતી? હા. ઓકે સોરી. સોરી. હવે હું શું ના કરું? હું શું કરું? મસ્તી નહીં દત્તા. દત્તારે ના બાજુ કેમ? દત્ત ગુડ બોય છે. હા. તો હું તું ગુડ બોય છે ને
હું ગુડ ગર્લ છું ને, હા તો મને શું મળશે? તું બધી નહીં ને દોત પાસે પછી તને કોકરેટ આટલી બધી દઈશ. આટલી બધી ચોકલેટ દઈશ. થેન્ક યુ સો મચ. થેન્ક્સ સો મચ. લવ યુ. માં પછી કોકરેટ પછી ચોકોબાઈટ ચોકોબાર. પછી મમરા કીકા કીકા તીખા એ તીખા. બધું દઈશ. વાહ, તારી બસ. યે. ભૂમિ માસી ડેમ્સે આવી એ બધું આવી. હે હા જેમ્સ લઈ આવી. ડેમ્સનો ડબ્બો આખો આવી. વાહ, મને દઈશ ને? હા ઓકે. તું મન ઘરે આવીશ ને હા. ત્યારે એ બધું એ દાદા છે હમ. તું કાઢે એ બધું. ઓકે. ઓકે પછી આ બધાને દઈશ. આ બધાને. હા આમાં કોણ છે ખબર છે? કોણ છે? કયાથી બધાય. બધાય. હા, બધાને આપીશ ને? હા હા તો કહી દે, હું તમને આપીશ. કહી દે. મેં તમને આપીશ. તે તો ભાઈ જો જ્યારે તમે લોકો દેખાશો ને મિસ્કાને, ત્યારે મિસ્કા તમને ચોકલેટ ને બધું આપશે. ઓકે કા? ત્યાં સુધી તમારે ખાલી જોવાનું. તમારે ચોકલેટ જોતી હોય ને તો મિસ્કાને દેખાવા જરૂરી છો તમે. કા મિસ્કા? અને હું દક્ષ હારે નહીં બાજુ ને તો મને ચોકલેટ આપશે. કા? હા દઈશ. હું મારી દીકરોને અક્કલ દે, મને અક્કલ દે મસ્તીનું. તો ગાઈસ હું અત્યારે મિસ્કા માટે ચા બનાવું છું. ચા નહીં, મેગી બનાવું છું. The મેગી ખાય next છે ને? morning. મિસ્કા માટે મેગી બનાવું છું. એણે તો નહોતું કીધું મને, પણ મેં કીધું એને ભૂખ લાગી ગઈ છે કારણ કે સ્કૂલેથી ડાયરેક્ટ અહીંયા જ આવી છે, તો મેં કીધું એને મેગી બનાવી દો. ઓકે. આજે અમારે આરોનું ફોલ થઈ ગયું છે ને, અહીંયાથી પાણી ટપ ટપ થાય જ છે. આજે આરો વાળા ભાઈ આવશે, હવે ક્યારે આવે ત્યારે સાચું. આમ જુગાડ કરી નાખ્યો છે. અહીંયા ટપ ટપ પાણી પડે ને અહીંયાથી નીચે પડી જાય. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. અત્યારે સવારના 11:30 વાગ્યા છે અને હું છે ને ગરમ પાણી કરું છું અજમાવાળું. દક્ષ તમે શું કરો છો? દક્ષ અત્યારે ટીવી જોવે છે સવારમાં આવીને ડાયરેક્ટ. બોલવાનું હોય તો બોલવા દે તો થાય ને. તો એમને હું કયું નહીં તો ચૂપ હતી. તમે કઈ બોલ્યા? મોબાઈલ આમ રાખ ને તું આમ રે એટલે હું બોલું. હું આમ રહું છું, તમે કેવા માંગો? તમારે ટીવી જોવી છે? ટીવી એ દેખાય ને હું બોલું, મારે બે થાય. કોપીરાઈટ. અને મને સ્ટેન્ડ અપ કોમેડી જોતો હોય ને આમ તો કઈક મજા આવે એમ. બીજું તો મારે શું કેવું એમ. અત્યારે જો હમણાં ઉઈ જવું છે, હમણાં થોડીક વાર પછી ડોલી ચાય વાલા મને કે હું ચા બનાવી દઉં તને, તું મારા આગળ આટલું કામ કરાવસ. એને ચા બનાવવા માટે વાસણ મેં કાઢી દીધા, બધું મેં કરી દીધું. ખાલી એને ચામાં દૂધ ને ખાંડ ને ચા જ નાખવાની હતી. એટલું કરવામાં એ કે ચા બનાવી દઉં. કરો તો પાછું ઈ જે નાટક કર્યું એ કરો તો પાછું. નાટક શું દૂધ પીતું? નાટક શું? કેમ પીધું? જરાક કરો તો પાછું ઈ નાટક. નાટક નહીં આપી દે. એમ ને ઊંચું હતું ડોલીની જેમ. છપરી ડોલી છપરી. ડોલી બોલી તમારે ભેગી ડોલી છપરી નહીં, દક્ષ છપરી, સોરી. ડોલીમાં ભેગી નથી આવતી. ચા બનાવે છે. હું કહું આ વખતે મને થોડી કાંઈ ખબર છે. હું કાંઈ ખબર રાખવા બેઠી હોય. મીઠી હાકર જેવી જો ને તને તો. ના, બહુ મીઠી નહીં, નોર્મલ. હું રોજ બનાવું જ છું. કોઈ દી મીઠી હોય છે? ફૂલ મીઠી હવે હોય. જાવા દે મમ્મી. જાવા દે તું. રોજ બનાવું, કોઈ દી કીધું કોને? પાણીમાં કઈ ફેર લાગ્યો તમને? પણ હું હજી ઈ પાણી પીતી જ નથી. લાવ ગ્લાસ મીઠું. ગાઈસ આ જો અમે છે ને કાલે હું તમને બતાવતી હતી ને આરો હટો, તો આરોમાં છે ને આ બધુંય બદલાયું. આની અંદરનો સામાન જે હતો ને બધુંય બદલાયું. 4000 નો ખર્ચો પણ કર્યો. મને એમ લાગે કે એટલામાં તો તમે છે ને નવો આરો આવી જાત કે ન આવે. ના આવે. ના યાર આવી જાત. 5000 રૂપિયાનું તો આવી. બાકી બસ 1000 પછી 2000 માથે નાખવા પડે એમ, બાકી તો આવી જાત ને. આખું આ બધું નવું બદલાયું. જો આ બધી પાઇપલાઇન છે ને અંદરના ઓલા જે હોય ને આની અંદરનો જે ફિલ્ટર હોય, અંદરના ઓલા જે બધા હોય ને બધુંય નવું નાખ્યું છે. ગાંડું ઈ શું કરું? આમાં બધું પાણી પીવું. મને આને જોઈને પાણી આમાં એટલા ડેન્સિટી વાળું પાણી ને એટલી ડેન્સિટી વાળું પાણી.
એમ પાણી પીવું ગમે કેમ કોકરોચ વાળી વસ્તુમાં I can't. I'm sorry guys. પાણી ફેર થયો 100%. એટલે ટૂંકમાં એ તો આપણે શું કહેવાય ઘણો ટાઈમ થઈ ગયો હતો ને એટલે Let me try it off. હું આમાં નહીં પીવું છી બાપ દાદા માટીમાં બીપી વયા ગયા ને આ છોકરાઓને કારણે મોડર્ન થવું છે. છી અટકારે જ ખા એટલે તને તો કેમ કોઈ દી આવતો જ ન હોય? આવતો હોય પણ આમ હા આવી રીતે ન હોય આવે માણસને આવે પેટ છે ખાય તો આવે બાકી ના આવે. પણ આમ એવી રીતે કોઈ ના ખાય. આમ હું બસ ગાઈસ મારા માટે ચા બનાવે છે આ પતિ ગેસ માં ચા બનાવે જાવ બધી હસબન્ડ હસબન્ડ ઓ તો ફિયાન્સે કરતી હોય. હા તો બે એક જ થયું ને યાર. જેમિનીને પૂછું ફિયાન્સે માં હસબન્ડ માં હું ફરક હે પણ હવે આમ તો મારા માટે તો બે એક જ કહેવાય ને. તો વિડિયોમાં હું કમ I તારો accept you as a husband. That's why I'm telling you. so why you telling everyone he is my fiance? Because fiance છો ને બીજા માટે તો fiance છે ને મારા માટે husband છો. દેન તાર બેન પણ નંબર આલ્યો નંબર માં કરતા નંબર જ હતા. હજી તમે આડા ઊભા હતા સીધા ઊભા હોત ને તો તમને મજા આવે. શોર્ટ લાગે છે મસ્ત. તાર બેન પણ નંબર આ બોલ ગાઈસ શું કરવું હવે આનું? શું કરું નંબર માંગ્યા નંબર દે શું કરું ગાઈસ? શું કરું ગાઈસ? કોમેડી હે હું તને ગમતું લાગે? મને બોરિંગ લાગે. હમ બોરિંગ લાગે આ આખી જિંદગી બોરિંગ હે ને તને આખું બોરિંગ લાગે? એટલે મેં જોયું નથી. કદાચ આની કોમેડી સારી હોઈ શકે નો ડાઉટ બટ મને યાર આવું ના ગમે. સીઆઈડી તો મને ના ગમે. સીઆઈડી નથી કેતી હું જોવાનું. બરોબર રાતે સીઆઈડી જવું હોય મને ફોન કરવો હોય 3 કલાક ફોન ચાલુ રાખવો હોય. ફોન એટલે ચાલુ રાખતી કે તમે ક્યાંક બીજી છોકરી હારે વાત? ના બીજી છોકરી નહીં. ફોન ચાલુ રાખો બહુ જરૂરી છે. ફોન ચાલુ રાખો. રાત્રે છોકરો બહાર નીકળે ને તો એ ફોન ચાલુ રાખો બહુ જરૂરી છે બરાબર? ફોન ચાલુ રાખો ને મને બીક લાગે કોઈ હા તો કઈ એમ થોડી કહું કે તમે બીજા હારે વાતો કરશો એટલે રાખો ચાલુ એમ કહું? આવી જાય તો હા તો આને શું કેવું યાર? સીઆઈડી માં કોઈને બીક લાગે? સીઆઈડી જોઈને તમને કોઈ હિંમત આવે? શું લાગે પીપી થઈ જાય હે કેદી થયું? કેવી થયું જવાબ દો. તમારી જેમ નથી હાવ. અને દક્ષને એવું લાગે છે કે સીઆઈડી જોઈને બીક લાગે. અને હું હે ને 2022 પહેલા એકલી હોરર મૂવી જોતી એકલી ઘરમાં આખા. યાર તેથી ઓલા બધા આવ્યો તો તેથી એકલું બધા રે જોવાની ટેવ નથી. ત્યારની વાત નથી કરું 2022 પહેલાની વાત કરું. ઈ બધા જોહે જ તારો વિડિયો. બધા મારા હું પુનિત્ય રનિયા સિવાય બધા પીતા હતા. મેં બીતી જ નહોતી હું અરે બીતી શું નથી બીતી હતી પણ હવે એવું નથી. મેં તો તમને આ નીકળી ગઈ નીકળે 2022 પહેલાની વાત કીધી છે. ત્યારે હું એકલી રહેતી. એકલી રાતે મૂવી જોતી એ હોરર મૂવી. અને પછી 4 વાગ્યા સુધી જાગતી. અને એક ટાઈમ તો એવો હતો ને કે મને છે ને મૂવી જોયા સિવાય નીંદર ન આવે. રોજ રાત્રે આવીને મૂવી જોઉં. 2 વાગે આવી હોય ને ઘરે તો 2 વાગે એક મૂવી પતાવીને જોઉં. 9 વાગે આવી હોય ને તો 9 વાગે એક movie પતાવીને જોઉં. હા નવરી બજાર હતી હું. બોલો નવરી બજાર હતી. શૂટિંગમાંથી હું 2 વાગે આવી હોય તોય હું નવરી બજાર હતી રાતના 2 વાગે. ઓકે તો આજ માટે એટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ 2 દિવસની ક્લિપ્સ હતી જે મેં રેકોર્ડ કરી હતી અને બેને સાથે જ વિડીયોમાં જોઈન કરી નાખી છે. તો બસ આજના વિડીયો માટે એટલું જ. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. બાય.